પણ એની અંદર આવતા હોય, પણ બહેનો માટેની લગભગ વ્યવસ્થા ક્યાંય નહોતી. અને અહીંયા આજે પહેલી વહેલી આ વ્યવસ્થા હોય છે. એટલે તમારી જે યુવાન દીકરીઓ હોય, તો દીકરીઓ હોય કે તમારી પુત્રવધુઓ હોય, એ અમારું માને એટલું તમારું તો ન જ માને, કારણ કે રોજ એને તમારી સાથે રહેવાનું હોય, એટલે એને બહુ પછી તમારી કિંમત કાયમ ભેગા રહે એની બહુ કિંમત ન હોય. એટલે એને એમ થાય કે મમ્મીને તો આ કાયમ ટક કરો એને ટેવ પડી ગઈ છે, એટલે એ તમારું ન માને. પણ એ જ વ્યક્તિઓ જો અહીંયા સાધુ સંતોની પાસે આવે તો એની વાત એને તરત ગળે ઉતરી જાય. એટલે તમારા છોકરાઓને તમે તો ભણાવવાના જો, પણ છતાંય અહીંયા જે સંતોએ સરસ વ્યવસ્થા કરી છે, તો એનું કારણ કે એણે પેંડામાં નાખીને ગોળી પાડી છે. ભણવાનું કામ પણ થાય અને સાથે સાથે અહીંયા રહેશે તો રોજે સાંજે સવારે આરતી, પછી પૂજા પાઠ, આ બધું ગમે તે પ્રસંગમાંથી છોકરી આવે તો અહીંયા એના રૂલ્સ પ્રમાણે બધું ફરજિયાત હોય. પછી રોજનું થાય, કથા વાર્તા સાંભળો, ધૂન કીર્તનો થાય, ઉત્સવો થતા હોય, મોટું મંદિર કાલ સવારે થશે તે કાયમના માટે ધમધમતું રહેશે, તો એ ત્યાંય પણ એ છોકરીઓ દર્શન કરવા માટે જાય. એટલે એનામાં સહેજે સંસ્કારો આવે. એટલે હિન્દુ સંસ્કૃતિને અને સત્સંગને જાગૃત રાખવા માટેનું કેન્દ્ર, એનું ઓપનિંગ અહીંયા થવાનું છે. એટલે ખાસ કરીને જો કે ટ્રાફિક જ થશે, કેટલી છોકરીઓ સોની વ્યવસ્થા, એટલે એટલા કે તો થાય જ નહીં. પણ પહેલાં આપણે ઓલા કેમ તમે કહો ને, તેલ જુઓ તેલની ધાર જુઓ, પહેલાં કેવી રીતે થાય છે, તમે તો મોકલી દીધી એટલે કામ પતું. જવાબદારી તો અહીંયાવાળાની, એ છોકરી ક્યાંય પણ આગી પાછી થાય એ જવાબદારી અહીંયાવાળાની હોય. અને આ એમાં મોબાઈલ મોકાણ માંડી છે, એટલે મોબાઈલ નહીં હોય તો કંઈ બહુ વાંધો નહીં આવે. ધ્યાન રાખવા માટે. અને પછી તો કેવું હોય કે આ તો જો યંગ જનરેશનને સાચવવું એ બહુ અઘરું. એટલે રૂમે કેમેરા એટલે એ શું કરે છે બધી, ભલે આપણે જોવાની નવરાશ નથી પણ એને તો બીક ચોક્કસ રહે જ. અને એમાંથી હું તો એવું ઈચ્છું છું કે બધા ભણી અને ખૂબ સારી પોસ્ટ ઉપર છોકરીઓ જશે. આજે પણ તમે જુઓ તો પાયલોટ સુધી અને આર્મી સુધી આજની બધી દીકરીઓ જવા માંડી છે, અને બહુ જરૂરી પણ છે. કારણ કે પહેલાંનો જે જમાનો હતો, લાશ કાઢીને પરણીને આવ્યા પછી મોઢું જોયું તો ખબર પડે કોને યારે લગ્ન થયા, તો એ સમય હવે નથી. તમારું એમને કાલ સ્વામી કહેતા હતા એમ તમારું ગાડું એમને ગબડ્યું, જિંદગી પૂરી થાય હવે પૂરી થાય એવું નથી. એટલે એજ્યુકેશનની પણ ખૂબ જ જરૂર છે. અને એટલું જે એજ્યુકેશન છે એ માણસને બેકાવે છે, એટલે એની સાથે સંસ્કારોની પણ ખૂબ જ જરૂર છે. કારણ કે એને થોડોક સત્સંગના સંસ્કાર મળે, કોઈના હાથ નીચે કંટ્રોલ નીચે રહે તો એનું જે જીવન છે એ સિતારો એકદમ ચમકી ઉઠે. એટલે એ બધી દીકરીઓ અહીંયા રહેશે, ખૂબ સારું ભણશે અને કીર્તિ થશે. એટલે તમે બીજું બિલ્ડિંગ પણ કરવું જ પડશે, કારણ કે આટલો મોટો સંપ્રદાય છે. અને આજે દુનિયાની અંદર છોકરાની ચિંતા ન હોય પણ છોકરીઓની ચિંતા બધાને. છોકરો ગમે તે રખડી જાય, એની ઉપાધિ ન હોય, અને એને તમે ગમે એ હાથ પકડો ભટકાડીને કામ પૂરું કરો, પણ ચિંતા હંમેશા દીકરીઓની હોય. એટલે તમારી ચિંતા પણ ઘણી બધી ઓછી થશે અને ખૂબ સારી સત્સંગી દીકરીઓ થશે. સત્સંગના સંસ્કારો લઈને કુસુમમાં સાસરે જશે તોય ત્યાં સત્સંગ કરાવશે અને સોનામાં સુગંધ મળશે. હું એવું માનું છું કે ઘણા બધા એમાંથી સાંખ્યોગી પણ થશે, ત્યાગી પણ થશે, કારણ કે એને જેવું રોજનું વાતાવરણ મળે એવી એની વિચારધારાઓ બંધાતી હોય છે. એટલે અત્યારે તો કેટલો છે મંડળમાં? 17 છે. પણ જેમ કોઈ બીરે એમ નથી, પોતપોતાના લોહીની બધાને ખબર છે. કારણ કે જો હું એવું કહું કે તમારી છોકરીને મોકલો સાઈન યોગી થાય, પણ એને ખુદને ખબર જ હોય મારી જશે તેને લેતી આવશે, એને ખબર જ હોય. એટલે એમ કાંઈ તો બીજી વસ્તુ કે હું ઘણી વાર કથાઓમાં કહું કે સાધુ છે ને એ થવાતું નથી, સાધુ તો જન્મે છે. તમારી દીકરીના ભાગીમાં ભેખ લેખો હોય અને તમે એને સાઈન
બાકી બહેનોની નજીક જ ન આવવા દ્યો. महिला मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सव का महिमा